ગુનાઓ સતત વધી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરતમાં 6 કરોડની છેતરપિંડી કેસમાં એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2023 દિલીપ ઠાકરભાઈ અણધણે સુરતના એક વેપારી પાસેથી 2 લેબગ્રોન ડાયમંડ ખરીદ્યા હતા. આ ડાયમંડની કિંમત રૂપિયા 6 કરોડ હતી, જે બાદ આરોપી પૈસા ચૂકવ્યા વિના જ ફરાર થઈ ગયો હતો, જેને કારણે વેપારીઓ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં મામલે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ઇકોસેલ પોલીસે આરોપી દિલીપ ઠાકરસિંહભાઈ અણધરને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણઘણ અને રાજીવ મહેડાને કુલ 6 કરોડ રૂપિયાનો લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો. આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહેધરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા. તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી અને ટેકનિકલ એનાલિસિસથી 2 આરોપીઓ પૈકી આરોપી દિલીપ અણઘણની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે ફરિયાદીએ જે લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલો હતો એ દિલીપ અણઘણની પેઢી મહાલક્ષ્મી જ્વેલ્સના નામથી તમામ બિલો બનાવેલા હતા. અને આ બાબતે દિલીપ અણઘણની પણ પૂછપરછ કરતા દિલીપ અણઘણ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેડા આ માલ લઈ અને એના નામનું બિલિંગ કરાવેલું છે, પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહેડાની પાસે છે એ રીતેની હકીકત પૂછપરછ દરમિયાન જાણવા મળેલી છે.